જય બજરંગ મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું વ્લોગના બીજા પાર્ટમાં. તો જેમ કે તમને ખ્યાલ જ છે કે આપણે આવ્યા હતા નવા ગામ અમારે લગ્ન અટેન્ડ કરવા માટે. ત્યાંથી અમે જોયું જૂનું મકાન, પછી અમે ગામમાં ફરવા ગયા હતા, ત્યાં જોઈ અમારી જૂની દુકાન. પછી ગામ રખડીને આપણે આવ્યા જમવા, તો જમીને પછી પાછા નીકળી ગયા હતા આપણે વાછરડા દાદાના મંદિરે જવા માટે. ત્યાંથી કર્યા વાછરડા દાદાના દર્શન ને. તો હવે હાલો કરીએ આપણે બીજો પાર્ટ કન્ટિન્યુ. ત્યાંથી વાછરડા દાદાની જય બોલાવીને આપણે નીકળી ગયા છીએ રાંદલમાના મંદિરે જવા માટે. તો હાલો હવે આપણે વટી ગયા છીએ નવા ગામ ગેટ, ને નવા ગામ ગેટ વટીને પહોંચી ગયા છીએ આપણે જે જગ્યાએ રાંદલ માતાજીનું મંદિર છે. તો હાલો મિત્રો, હવે પહોંચી ગયા છીએ આપણે જે જગ્યાએ રાંદલમાનું મંદિર છે. અહીંયા જે જોઈ શકો છો કે અહીંયા જે લોકો રહે છે, એટલે અહીંયા મકાનની વચ્ચેથી જવું પડશે. અને હવે આપણે પહોંચી ગયા છીએ રાંદલ માતાજીના મંદિરે. અહીંયા પહોંચી અને મેં ખોલી નાખ્યો ગેટ મારા શુભ હાથે, અને આપણે પાછા દર્શન કરી લીધા. અને દર્શન કરીને નીકળી ગયા પાછા એ જ ગલીઓમાંથી પાછા આપણા સુરાપુરા દાદાએ જવા માટે. તો હાલો મિત્રો, હવે આપણે રાંદલમાના દર્શન કરી આપણે સાપર ગામમાં પહોંચી ગયા છીએ, જ્યાં અમારા સુરાપુરા દાદા છે. ત્યાં હવે આપણે જઈએ. અહીંયા એ રસ્તો કાંઈક એવો જ છે, ગલીઓમાંથી જવાનો છે. પછી જોઈ શકો છો કોઈક બીજા પરિવારની સુરાપુરા દાદાને ખાંભી. અને હવે આપણે કરી લઈએ અમારા સુરાપુરા લક્ષ્મણ દાદાના દર્શન. તો હાલો હવે લક્ષ્મણ દાદાના દર્શન કરી લીધા ને હવે કરી લઈએ હનુમાન દાદાના દર્શન. હનુમાન દાદાના મંદિરે થોડુંક કામ હાલે છે, કન્સ્ટ્રક્શનનું નવું પાછું બનાવે છે મંદિર. તો જોઈ શકો છો મારા બાપા દર્શન કરે છે હનુમાન દાદાના. હવે બાપા દર્શન કરી લઈએ, પછી આપણે દર્શન કરી લઈ. અને તમે જોઈ શકો છો કામ ચાલે છે, તો મંદિરમાં સીતારામ લખેલી લાદી પણ લગાવવામાં આવશે. મંદિર ખૂબ સારું બને છે. મંદિર બહુ જૂનું મંદિર છે. તો હા, છેલ્લે મારે બૂટની વાદળી બાંધવા માટે વાર થઈ ગઈ, તેમાં બધા વયા ગયા. તો હું છેલ્લે રહી ગયો, પછી હું છેલ્લે ભાગીને ગયો. તો આ જગ્યા થઈ ગઈ હતી ફૂલ. મારે પાછો ઠાઠડે બેહવાનો વારો આવ્યો. તો આપણે હેન્ડલ પકડીને બેસી ગયા પાછળ રિક્ષામાં ઠાઠડે. તો રિક્ષાના ઠાઠડે બેઠા બેઠા લક્ષ્મણ દાદાની જય બોલાવીને આપણે પાછા થઈ ગયા ઘર ભેગા. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સાપર પાટીએ. બધા લઈએ છીએ ચા નાસ્તાનો બ્રેક. બધા ચા નાસ્તા કરે. આપણે ભાઈડો માણો આખી રિક્ષા રોકીને ટાંગા લાંબા કરી નીકળ્યા હતા. બધાની વાટ જોતો હતો. બધા આવે કાલે ગઈને થોડો ટાયર બાર ચેક કરી સ્ટાઇલ મારી. આખી રિક્ષામાં ભાઈડો એકલો લાંબો પૂછતો હતો. તો હાલો ઘરના બીજા બધા લોકો એ કે જામનગર, એ લોકો જામનગરીએ છે ને આપણે થઈ ગયા જોગવડ તરફ રવાના થવા. નીકળી ગયા જોગવડ તરફ. જોગવડ આવીને પપ્પા પાછા એ જ રિક્ષામાં બેને વયા ગયા દુકાને માલ આવ્યો. તો પપ્પા ડાયરેક્ટ ત્યાં ભાઈ ગયા અને અમે આવી ગયા છીએ ઘરે. તો ઘરે આવે ને સૌથી પહેલાં આપણું ફેવરેટ કામ કરી લીધું, આરીસો જોઈ લીધો. અને આરીસો જોઈને કરી નાખ્યો મમ્મી માથે પ્રેમ. તો મમ્મી માથે નાનકડો પ્રેન્ક કરીને આપણે નીકળી ગયા દુકાન સાઈડ. થોડોક સામાન યાદ આવ્યો તો લેવા. હવે થાયકા પાયકા થઈ, પણ સામાન યાદ આવે તો શું કરી. પછી દુકાને પહોંચી લઈ લીધી ફાઇલ અને જોયું તો ગેટનું કામ સારું હાલતું. તો દુકાનેથી ઘરે આવીને હવે ફાઇનલી ઓફિશિયલી આપણે કરી દીધો છે આ લગ્ન વ્લોગનો એન્ડ. તો ઓફિશિયલી હવે લગ્ન વ્લોગ પૂરો થઈ ગયો છે. તો ફરી મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં લગીને જય બજરંગ મહાદેવ.